જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવતા છોટાઉદેપુર શહેરમાં પેટ્રોલ પંપથી માણેક ચોક સુધી વિવિધ શાળાઓના 1000 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ મતદાન આપણો પવિત્ર અધિકાર છે આ સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। શિક્ષણ વિભાગના આ સઘન પ્રયાસોનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહપૂર્વક લોકશાહીના આ મહાપર્વમાં જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે। આજે મતદાન જાગૃતિ કેમ્પેન ના આધારે એક હ્યુમન ચેન બનાવવામાં આવી છે છોટાઉદેપુર તાલુકા નગરપાલિકા ખાતે અને આ હ્યુમન ચેનમાં આશરે 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે અને છેક માણેક ચોકથી પેટ્રોલ પંપ ચોકડી સુધી આ હ્યુમન ચેન બનાવવામાં આવી છે જે અરાઉન્ડ 1 કિલોમીટરના રસ્તા છે અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે।